ભલી કેમ છો ને સ્વાગત છે નવું મને જેમાંથી જય શ્રી રામ રાત્રે તો બસ બ્લોગ બનાવવાનું ચાલુ થઈ ગઈ છે કસ આજનો બસ એમ થઈ છે રાત્રે કસ થાય છે કસ પોપટભાઈને મળવા માટે થાય છે કસ રાત્રે કસ ફેમિલી સાથે થાય છે કસ મમ્મી પપ્પા અને ભાઈને મને થાય છે કસ આવો બધી છે એટલે આપણે આ થવાનું છે કસ ત્યારે સીધા શું થઈશ ના હા તો કસ આજનો કસ એમ છે અને ગમે ત્યારે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એને જે નવા હોય છે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બધા તો ના સીધા મળીએ આવી ગયા છે ગેસ હોલું છે ગેસ મસ્ત મજાનો હોલ ને ગેસ આવી ગયા છે મસ્ત મજાનો હોલમાં મળવા માટે સમય શરૂઆત થાય ગેસ બધા તાળીઓથી બધા પોપટભાઈને રોડ ઉપર કચરામાં રખડતા હોય ત્યાં એને ભગવાન મળે છે. તો તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો પોપટભાઈની, અને આપણે પોપટભાઈની રિક્વેસ્ટ કરીએ કે બે શબ્દ આપણાને કહીએ. થેન્ક યુ સો મચ. આમ તો માઇકની કોઈ જરૂર નથી. અવાજ આવે છે? આજે આ લેસ્ટરમાં આમ તો ત્રીજી વખત આવવાનો મોકો મળ્યો છે. ઘણા બધા લોકોને ભૂતકાળમાં પણ મળ્યા છીએ. આજે પ્રેઝન્ટ ટાઈમમાં તમે બધા લોકો આવ્યા છો, પોતાનો કિંમતી સમય કાઢી. બહુ આનંદ થતો હોય છે, કેમ કે આજે જે વિષય વસ્તુ તમારી સુધી પહોંચે છે, જે વાત તમારી સુધી પહોંચે છે, એ તો કાર્યમાં તમે અવિરત સપોર્ટ આપો જ છો, પણ ફેસ ટુ ફેસ મુલાકાત થાય, એકબીજાના વિચારોની આપ-લે થાય, એ માટે આ સરસ મજાનું નાનું ગેટ ટુગેધર ઘણી બધી ઉર્જા પૂરી પાડે છે. આ આયોજન માટે અમારા મહેશભાઈ, કે જેમને ખૂબ એટલે ખૂબ મહેનત કરી છે, એની માટે એકવાર જોરદાર તાળી. નિમિત્ત બન્યા છીએ કે કોઈ વ્યક્તિ આવ્યા છે તો એને આપણે બધા લોકો સાથે રૂબરૂ કરાવીએ. અમારા ઇમરાનભાઈ, કે જે અમારા ખૂબ આ કાર્યની અંદર પ્રભાવિત છે, ખૂબ સપોર્ટિવ છે. અમારા હિરેનભાઈ, ભાવિનભાઈ, જે પણ ખૂબ સારી રીતે સપોર્ટિવ. નાખી આ મેનેજમેન્ટ, કેમ કે મેનેજમેન્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાર્યને મેનેજમેન્ટ સાથે રાખીએ તો સામેવાળા વ્યક્તિને પણ સારું લાગે, પ્રેઝન્ટેશન પણ સારું રહે, અને આ બધું વ્યવસ્થાનો જે ભાગરૂપ જે બનતું હોય છે. આજે ગોગનભાઈ, કે જેમના હોલની અંદર આપણે બધા ભેગા થયા છીએ, એમને પણ એવી ઈચ્છા હતી કે બાબા સારા કામની અંદર આપણે સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટની ભાષા બધી જ રીતની છે. કોઈ સમયનો સહકાર આપે છે, કોઈ વસ્તુનો સહકાર આપે છે, કોઈ વ્યવસ્થાનો સહકાર આપે છે, કોઈ પૈસાનો પણ સહકાર આપે છે. અને ડોનેશન બધી જ પ્રકારનું હોતું હોય છે. આજે સરસ મજાનું જે એક શું કહેવાય સ્ટાર્ટર છે, જે આપણને બધાને એનર્જી પૂરી પાડે છે, તો એમને પણ પોતાનો સમય કાઢી આજે આયોજન સાથે જોડાણા. થેન્ક યુ સો મચ બેન. ધીરે ધીરે બધા લોકો આવશે, બધા લોકોને મળવાનું છે, અને અમારા આયોજનની અંદર એક વિચારથી બીજા વિચાર સુધી પહોંચી શકીએ, એનર્જી મળી શકે, એ માટેની વાત તમારી સુધી પહોંચાડવાની છે. કેમ કે આજે હું તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું. મારો મકસદ માત્ર એટલો જ છે કે તમે એટલા વર્ષોથી અમારા વિડીયો જોવો છો, તમે એટલા વર્ષોથી અમને સહકાર આપો છો, તમે એટલા વર્ષોથી અમારી કહેલી વાતોને કંઈક તમારી આજુબાજુ લોકોને પણ શેર કરો છો. આજે માત્ર ને માત્ર તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું, તમારા વિચારોને જાણવા માટે આવ્યો છું. તમે ઘણી બધી મહેનત કરો છો. હું છેલ્લા 10-11 દિવસથી જોઉં છું કે બધા જ વ્યક્તિ બધા આ કર્મભૂમિની અંદર કામ કરવા માટે આવ્યા છે. પોતાનો કિંમતી સમય એવી જગ્યાએ આપે છે કે જે પોતાનું સારું કરી શકે છે.
જો પોતાનું થઈ જાય તો એના પરિવારનું સારું કરી શકે છે અને એમાંથી જો થોડાક પાઉન્ડ બચી જાય તો એ સમાજ માટે કેવી રીતે ઉપયોગી બની શકે, દેશમાં થઈ રહેલી કાંઈ પણ પ્રકારની સેવા છે ત્યાં કઈ રીતે ઉપયોગી બની શકે છે, એ માટે તમે બધા કર્મનિષ્ઠ છો. તમારા બધા માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. એટલે કે બધા લોકો ખૂબ મહેનત કરો છો. આજનો આ ભાગદોડ ભરી જિંદગીની અંદર આપણે ઘણું બધું એવું મિસ પણ કરી દઈએ છીએ, કેમ કે ભગવાન બધી જ વસ્તુ બધાને, અમુક એવા લોકો હોય છે જેને બધી જ વસ્તુ સમય મળતી હોય છે, પણ કંઈક આપણી અંદર રહેલી આવડત જે આપણાને તો ઉપયોગી થાય જ, સમાજમાં કેવી રીતે સારી રીતે ઉપયોગી બની શકે છે, તો એ વાતચીતો કરવા માટે આજે મારી પાસે જે અનુભવો છે, મારી પાસે જે શું કહેવાય છે કે સમાજની અંદર રહીને સાથે મળીને જે કામ કરીએ છીએ, તો એ આપણે કરવા માટે આવ્યો છું. ઘણી બધી વાતો કરવી છે, પણ તમારી વાતો કંઈક મિસ ના થઈ જાય તો મારી પહેલી પ્રાયોરિટી તમે બધા છો. તો કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ પ્રકારનું પૂછવું હોય તો આપણું આ ફેમિલી ફ્રેન્ડ કહી શકીએ કે આપણું આ ગેધરિંગ છે જેના અંદર આપણે એકબીજા ખુલીને વાત કરી શકીએ. તો કોઈ વ્યક્તિને પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછી શકો છો. પ્રશ્ન પૂછવો એ પણ એક બહુ મોટી કળા છે. જીવનમાં આપણે પ્રશ્ન નથી થાય તો કંઈક ને કંઈક આપણું માનસિકતા લેવલ 0 થઈ શકે એવું કહી શકું છું, કેમ કે પ્રશ્ન થવા ખૂબ જરૂરી છે. કાંઈ પણ વિષયનો પ્રશ્ન હોય તો હું કોશિશ કરીશ કે પ્રશ્નનો સારી રીતે ઉત્તર આપી શકું, જ્યાં સુધી મારી પાસે મેં અનુભવ લીધો છે ત્યાં સુધી. તો મારી પછી વાત તો હું તમને ચોક્કસથી રજૂ કરીશ કે કેવી રીતે કામ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, અને આ ધરતીની અંદર તમે જે મહેનત કરો છો તો એ વિષય પર પણ વાત કરશું. તો કોઈ પણ વ્યક્તિને, માતા છે, બહેન છે, ભાઈ છે, જેને પણ કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછી શકો છો, કેમ કે આજ તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. તો કોઈ કરવું છે અને ગમતું કાર્ય કરો તો એમાં સમય ક્યારે પસાર થઈ જાય આપને ખુદને પણ ખબર નથી રહેતી. અત્યારે તો સિચ્યુએશન મારી ખુદની એવી છે કે જ્યાં સુધી પ્રભુજી સાથે વાત ના કરું, પ્રભુજી સાથે બેસું નહીં, ત્યાં સુધી મને પણ કંટાળો ચડે. એટલે ડે ટુ ડે લાઈફમાં એક યુઝ ટુ થઈ જાય છે કે ભાઈ કોઈ એવા વ્યક્તિને મળીએ. પણ એનર્જી અમને ઈશ્વર જ આપે છે, કેમ કે અમે ભગવાન દરેક વ્યક્તિના દિલોમાં શોધીએ છીએ. અને અમારી કોશિશ એ છે કે એક દિવસ એક વ્યક્તિના રેસ્ક્યુ માટે અમે લોકો ગયા હતા. બહુ જૂની વાત છે, 2020-21ની. એ વ્યક્તિ ખૂબ જ પીડાની અંદર પોતાની જિંદગી એન્ડ મોમેન્ટ ઉપર જીવતો હતો. બુઝુર્ગ હતા એ વ્યક્તિ, પગની અંદર ગેંગ્રીન થઈ ગયેલું અને ખૂબ જ પીડા અને ઘણી બધી રીતે આખો પગ એનો કપાઈ શકે એવી પરિસ્થિતિ હતી. એમને હોસ્પિટલ લઈ ગયા પ્રાઇવેટ, અને ત્યાં હોસ્પિટલ લઈને એમની બધી ટ્રીટમેન્ટ કરી, વ્યવસ્થિત સારી એમથી ડ્રેસિંગ કર્યું. ડોક્ટરે કીધું કે આનું ઓપરેશન કરવું પડશે, પગ કાપવો પડશે. પછી એમને ફ્રેશ કરીને જ્યારે એમને એને પાછા સેન્ટર હોમ લઈ જતા હતા તો રસ્તામાં જેવા મેં આશ્રમના ગેટ પર પહોંચ્યા, જેવા એમ્બ્યુલન્સથી બહાર નીચે ઉતાર્યા એટલે તરત જ એ વ્યક્તિ મારા હાથ ઉપર ઓફ થઈ ગયા, મતલબ ઢળી ગયા એ વ્યક્તિને. પછી ચેક કર્યું આ વ્યક્તિ ઓફ થઈ ગયા છે. તો પછી એવો વિચાર આવ્યો અંદરથી કુદરતી કે આવા અસંખ્ય લોકો છે કે જે પોતાનું જીવન કીડા મકોડાની જેમ ખબર પણ નથી, જે કચરાપેટીની માધ્યમ, મતલબ એક ક્યાં મ્યુનિસિપાલિટી ક્યારે એને પછી લઈ જાય ને શું એની વ્યવસ્થા થાય તો આઈ ડોન્ટ નો, મને નથી ખબર. પણ એવા અસંખ્ય લોકો છે કે જે આવી પીડા સાથે જીવે છે અને એને એક જો સારી સારવાર મળી જાય તો એનું જીવન કદાચ પરિવર્તન લાવી શકતા હોઈએ છે. તો એ વિચાર સાથે રાખી પછી એવું ડિસિઝન લીધું કે આપણે ડે ટુ ડે લાઈફમાં એવા હજારો લોકોને જોઈએ છીએ, એમાંથી કદાચ એક વ્યક્તિ માટે પણ જો આપણે ખુદનો સમય કાઢીએ તો કંઈક ને કંઈક એના વ્યક્તિમાં પરિવર્તન આપણે લાવી શકતા હોઈએ છીએ. કેમ કે બધા વ્યક્તિઓને આપણે સારું નથી કરી શકવાના, બધા વ્યક્તિ પાસે આપણે જઈ નથી શકવાના, પણ કદાચ એક વ્યક્તિ પાસે પણ જઈએ, એની લાઈફની અંદર જો ટ્રાન્સફોર્મેશન આવે. અને બીજી એનર્જી અમને આપે છે કે માનો કે ઘણા વર્ષોથી નાહ્યો નથી, ઘણા મહિનોથી, ઘણા દિવસોથી નાહ્યો નથી જે વ્યક્તિ, તો અમે એ વિચારીએ છીએ કે આપણે 1-2 દિવસ નથી નાહતા, 1-2 દિવસ કપડાં નથી બદલતા, 1-2 દિવસ બ્રશ નથી કરતા, 1-2 દિવસ ફ્રેશ નથી થતા, તો પણ આપણે અકળાઈ જઈએ છીએ અંદરથી કે ભાઈ આજ ગમતું નથી મને. તો વિચાર કરો એ વ્યક્તિ ઘણા મહિનોથી, ઘણા દિવસોથી નાહતો નથી, એની પાસે વ્યવસ્થા નથી, એને સારું થવું છે. એવું નથી કે વ્યક્તિ પાગલની જે હરકતો કરે છે, એને સારું થવું જ છે, પણ એની પાસે વ્યવસ્થાના અભાવના લીધે કોઈ જગ્યાએ બાથરૂમમાં જાય છે તો એની હાલતને જોઈને વ્યક્તિને ના પાડી દે છે કે તું પ્લીઝ અહીંયા નહીં આવતો. કોઈ વાળંદની દુકાને જાય છે તો એનું માથાની સ્થિતિ જોઈને ના પાડી દે. બોલો કે હું પૈસા આપું કે નહીં, મારે નથી જોતા, મારું મશીન બગડી જશે. તો આવી વ્યવસ્થાના અભાવના લીધે વ્યક્તિ ખૂબ પરેશાન જીવે છે. પછી વ્યક્તિ એને એક્સેપ્ટ કરી લે છે કે કાંઈ વાંધો નહીં, હું પાગલની જેમ છું તો પાગલ જ બરોબર છું. પણ જ્યારે આપણી જો આ વ્યક્તિ એની પાસે જાય, એમને સારું લાગે, કાંઈ વાંધો નહીં, ચાલ એટલીસ્ટ મને નાવા તો મળી જશે, તો 50-60% બીમારી તેની એમને ઓછી થઈ જતી હોય છે. તો અમારો વિચાર એ છે કે ભાઈ એક દિવસ તો આજે એને ફ્રેશ કરો તો આજની રાતની ઊંઘ તો એને સારી આવશે.
એ ઊંઘ માટે અમારો એવા પ્રયત્ન રહેતો હોય છે કે ભાઈ એક કોઈ વ્યક્તિના જીવનની અંદર એક સારી ઊંઘ લાવીએ, કેમ કે ઊંઘથી વિશેષ બીજું કોઈ શું જીવનમાં સફળતા બીજી કોઈ મોટી છે નહીં. કોઈ પણ કરોડપતિ વ્યક્તિ હોય કે પછી રોડપતિ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય જો એને સાંજે બરાબર ઊંઘ આવી જાય તો એ ખરેખર ભગવાનનો બહુ મોટો આશીર્વાદ છે. તો એ ઊંઘ સારી મળે એ માટે અમે અવિરત ડે ટુ ડે લાઈફમાં પ્રયત્ન કરીએ છીએ અને આજે એટલા વર્ષોથી કામ કરતા રહ્યા છીએ તો ઘણા બધા લોકોનો સહકાર છે, સપોર્ટ છે, એક વિચાર સાથે બધા લોકો જોડાય છે. થેન્ક યુ. ગુજરાતી લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે, ખરેખર સલામ છે બધાને કે ખૂબ મહેનત કરે છે. અમે ત્યાં ઇન્ડિયામાં વિચારીએ છીએ કે ઓહો લંડનમાં વ્યક્તિ રહી છે, આવી રીતે જીવન જીવે છે, પણ મને આ 11 દિવસની અંદર જે વસ્તુ જોવા મળી છે પ્રેક્ટિકલ, આઈ થિંક ઇન્ડિયામાં મારો માઇન્ડસેટ આખું ડિફરન્ટ થઈ ગયું છે. કેમ કે અહીંયા દરેક વ્યક્તિની અંદર એક ઉત્સાહ છે, દરેક વ્યક્તિની અંદર એક લાગણી છે અને ડોનેશન ઠીક છે કે બધા જ જ્યાં જે વ્યક્તિને જ્યાં શાંતિ મળે છે ત્યાં ડોનેશન આપે છે. કોઈ ગૌશાળામાં આપે છે, કોઈ અનાથ આશ્રમમાં આપે છે, કોઈ વૃદ્ધાશ્રમમાં આપે છે, જ્યાં વ્યક્તિને શાંતિ મળે છે ત્યાં લોકો ડોનેશન આપે છે. પણ હું એટલું જરૂર કહીશ કે જે પણ વ્યક્તિ કાંઈ પણ 1 પાઉન્ડ કમાય છે, 100 પાઉન્ડ કે હજારો પાઉન્ડ, તેમાંથી પોતાનો 10% હિસ્સો કાઢે છે અને તમે બધા લોકો કંઈક ને કંઈક સમાજમાં ઉપયોગી બનો છો, તો એ બહુ મોટી વાત છે. ઇન્ડિયાની અંદર એવા હજારો કરોડો લોકો છે જેની પાસે ઘણું બધું છે, પણ એવા વ્યક્તિ કંઈક ને કંઈક ભગવાનના એક મોકલેલા એઝ અ કેશિયર તરીકે છે. બેંકની અંદર જે રીતે કેશિયર હોય છે એને આખો દિવસ કરોડો રૂપિયાનો વહીવટ આમથી આમ કરવાનો હોય, પણ એ વાપરી માત્ર 20-25 હજાર જ શકે છે. તો એ કંઈક ને કંઈક ભગવાનના મોકલેલા કેશિયર વ્યક્તિ છે કે જે એક લિમિટેશન રૂપિયો પોતાની માટે પણ ખર્ચ કરે છે, સમાજ માટે પણ ખર્ચ કરે છે. પણ અહીંયા દરેક વ્યક્તિ, કાલે એક બેન મને મળ્યા હતા અને એમની વિશે મેં એને પૂછ્યું તમે શું કામ કરો છો, તો એને કીધું કે હું સ્કૂલની અંદર કચરા પોતા કરવા માટે જાઉં છું. તો અહીંયા હરેક કામને એક વેલ્યુ આપવામાં આવી છે. ઇન્ડિયાની અંદર જઈએ તો ત્યાં પૂછો કચરા પેટી, આવું હલકું કામ કરો છો તમે, પણ અહીંયા એ માનસિકતા નથી. જે પણ કામ છે લોકો દિલથી કરે છે અને એની અંદર પોતાનો 100% આપે છે અને એમાંથી પણ જે પણ કંઈ કમાય છે તે માડીકાલ ગેટ ટુગેધરમાં આવ્યા હતા તો એમને પણ એવી ઈચ્છા છે અને ભૂતકાળમાં પણ એને ખૂબ સપોર્ટ આપ્યો, તો એમને પણ ખૂબ સહકાર આપ્યો કે ભાઈ મારે આ લગ્નની અંદર કે તમે જે કામ કરો છો એની અંદર મારે સહકાર આપવો છે. એ વ્યક્તિને હું એટલા માટે અત્યારે યાદ કરું છું કે અહીંયા કચરા પોતા કરનાર એવી બુઝુર્ગમાં કે જે પોતાનું 100% એ કામમાં આપે છે અને ઇન્ડિયાની અંદર જો આ માનસિકતા ચેન્જ થઈ જાય તો કદાચ જે આ ગરીબીની રેખા જે છે એમાંથી આપણે ઘણા બધા માનસિક ગરીબીમાંથી બહાર આવી શકીએ. કેમ કે અહીંયા દરેક વ્યક્તિને તમે બધા જ લોકો રિસ્પેક્ટથી કામ કરો છો અને જેટલું થાય છે એટલું પોતાની માટે તો કરો જ છો તમે બધા, પણ કીધું એમ કે તમે કાંઈક 1-2 પાઉન્ડ બચી જાય તો એ ઇન્ડિયાની અંદર કે તમને જ્યાં પણ સારું લાગે ત્યાં તમે સમાજ માટે ઉપયોગી બનો છો. મેં આ તમને જોઈએ કાલે છે શા ની બધી છે, દેખો શા જમવાનું બધી છે બધી વેઈ જશે. અમારા સાઈભાઈ સોલંકી આવી ગયા છે ફરીથી અને આજે અમારી જે લેસ્ટરની અંદર જે ઇવેન્ટ હતી જ્યાં આખું રેકોર્ડિંગ પણ એમને કર્યું છે, કંઈક સારી વાત તમને બતાવે છે તો સપોર્ટ આપજો ભાઈને. ખૂબ નાની ઉંમરની અંદર સોશિયલ મીડિયાનો સારી રીતે યુઝ કરે છે તો સપોર્ટ આપજો અને થેન્ક યુ સો મચ ભાઈ તમે આવ્યા અને લોકો સુધી સારી વાત પહોંચાડજો હોને, ખરાબ વાત નહીં પહોંચાડતા. થેન્ક યુ. પોપટભાઈને મળી લીધું છે એ શાની નાસ્તાનું બધી કરી નાખ્યું ને ફોટાને બધી પણ લીધું ના, તો ગાઈસ જરૂરથી ગાઈસ સાહેબ પોપટભાઈને સપોર્ટ કરજો ને આવું બધી છે ગાઈસ મસ્ત મને ઇવેન્ટ હતો આજે. તમને ગાઈસ ગેમ હોય તો ચેનલ ગાઈસ સબસ્ક્રાઈબ કરજો.